નમસ્કાર મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાકની અંદર જે ફ્લાવરિંગ લાગી ગયું હોય, જેમની રીતે જોવા જઈએ તો અત્યારે આપણે ધાણા, જીરું, લસણ, ડુંગળી, ચણા, રાયડો હોય અથવા તો ઘઉં છે કે અન્ય કોઈ પણ પાક બીજા હોય અથવા તો શાકભાજી હોય, દરેક પાકની અંદર જે અત્યારે ફ્લાવરિંગ લાગેલું હોય એનું કદ વધારવું, વજન વધારવું અને એની સારી ક્વોલિટીનું જો આપણે ઉત્પાદન લેવાનું હોય તો એના માટે અમુક પ્રકારની આપણે કાળજી રાખવાની હોય, જેમાં ખાસ કરીને આપણી સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એની બે પ્રોડક્ટ આવે છે, એક છે જીપ્ટ્રોન પોટાશ અને બીજું છે મનીબેગ। આ બંને પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે। અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો। હવે આપણે સૌ પ્રથમ માહિતી આપવાની છે જીપ્ટ્રોન પોટાશની। જીપ્ટ્રોન પોટાશ છે એ લિક્વિડ ફોર્મમાં આવે છે, આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 40 થી 50 ml, આનો ભાવ હોય છે 1 લીટરનો 550 રૂપિયા। હવે આમ જોવા જઈએ તો જીપ્ટ્રોન પોટાશ એટલે પોટાશ છે એ અનેક સ્વરૂપની અંદર આવે છે, પ્રવાહી ફોર્મમાં હોય, પાવડર ફોર્મમાં હોય, ઘણી વખત દાણાદાર ખાતરના રૂપમાં પણ આવતું હોય અને પોટાશની અંદર પણ અલગ અલગ ઘણા બધા પોટાશ આવે છે, પણ જીપ્ટ્રોન પોટાશની અંદર જે પોટાશ છે એ છે પોટેશિયમ થાયોસલ્ફેટ। પોટેશિયમ થાયોસલ્ફેટ છે એ લિક્વિડ ફોર્મમાં છે ને અત્યારે આપણા પાકની અંદર ફ્લાવરિંગ લાગી ગયા પછી આપવું ખૂબ જરૂરી છે, આના ખૂબ સારા એવા પરિણામ મળે છે। અત્યારે આપણે કોઈ પણ પાક હશે, ધાણા, જીરું, લસણ, ડુંગળી, ચણા, રાયડો, શાકભાજી કે કોઈ અન્ય પાક હોય, દરેક પાકની અંદર આ વાપરી શકાય, દરેક દવા સાથે મિક્સ કરી શકાય। અત્યારે એક પંપની અંદર આપણે 40 થી 50 mlનું પ્રમાણ રાખીને જો આનો છંટકાવ કરવામાં આવે તો જે ફ્લાવરિંગ લાગેલું છે એ દાણાનું વજન વધારશે, એનું કદ વધારશે અને એની સારી ક્વોલિટી કરીને આપશે। એટલે પોટેશિયમ થાયોસલ્ફેટ ખૂબ જરૂરી હોય છે, ત્યારે જીપ્ટ્રોન પોટાશ છે એ દરેક ખેડૂત ભાઈઓ અત્યારે વાપરે તો ખૂબ સારા એવા પરિણામ આપણે મેળવી શકાય છે। બીજી પ્રોડક્ટ આવે છે મનીબેગ। મનીબેગ છે એમાં એક પ્રકાર જોવા જઈએ તો 27 પ્રકારના એમિનો એસિડ, મિનરલ્સ, એન્ઝાઇમ્સ અને બીજું પણ ઘણા બધા જરૂરી તત્વો એની અંદરથી મળે છે। મનીબેગ પાવડર છે એટલે કે પાવડર ફોર્મની અંદર છે, એનો 1 કિલોનો ભાવ હોય છે 1100 રૂપિયા, આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 50 ગ્રામ। મનીબેગ પાવડર છે એના તો આપણે વારંવાર ભલામણ કરીએ છીએ, વારંવાર જે રિવ્યૂ આવે છે એ પ્રમાણે અદ્ભુત અને અકલ્પનીય પ્રોડક્ટ છે, ખૂબ સારા પરિણામો મનીબેગના મળેલા છે અત્યાર સુધી। મનીબેગ છે એ પણ એક પંપની અંદર 50 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો અત્યારે કોઈ પણ પાકમાં જે ફ્લાવરિંગ લાગેલું હશે એ ફ્લાવરિંગનું કદ વધારશે, એનું વજન વધારશે અને સારી ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન આપશે। એટલે આમ જોવા જઈએ તો આપણે મનીબેગ કોઈ પોટાશ હોય વારંવાર ફ્લાવરિંગ લાગી ગયા પછી વાપરતા હોય, પણ અમે જે અલગ અલગ પ્રમાણે જે ટ્રાયલ લીધા છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે જે અત્યારનું હાલનું હવામાન છે અને અત્યારે જે પાકમાં ફ્લાવરિંગ લાગેલું છે આ સમયે જીપ્ટ્રોન પોટાશ અને મનીબેગ પાવડર આ બંને વસ્તુ એક પંપમાં સાથે આપવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે। દરેક પાકની અંદર આ વાપરી શકાય છે અને દરેક પાકની અંદર આપણે આનું સારું પરિણામ મેળવી શકાય છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને જે અત્યારે ફ્લાવરિંગ લાગી ગયા પછી જે ફ્લાવરિંગ ખરતું અટકાવવું, વજન વધારવું, કદ વધારવું અને સારી ક્વોલિટીવાળું ઉત્પાદન લેવા માટે જીપ્ટ્રોન પોટાશ અને મનીબેગ પાવડર વાપરવા માટે અમે ભલામણ કરી રહ્યા છીએ। છતાં પણ આ બંને પ્રોડક્ટ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી છે મેળવી શકો છો। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।